હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી જોડે બેઠા છે. કાકા કેમ છો? ભાઈ જો એકદમ મજામાં. મારા એનઆરઆઈ મિત્રો આયા છે ગુજરાત ફરવા માટે. એમ ફેરવ્યો તું ગયો એમ નહીં આજે? ના એ લોકો એમની રીતે ફરીને આયા. હા પણ મને આઈને એવું કહેતા હતા કે યાર ગુજરાતમાં કે ઠંડી બહુ લાગે કે એ લોકોને. એવું લાગ બધા હાથની હથેળીઓ જ ઘસતા હોય છે. છેલ્લે રાજકોટ ગયેલા હા તો કેમ ને માવા ઘસતા હોય છે, ઠંડીના લીધે હથેળીઓ નથી ઘસતા. તો હું તો એ ઠંડી તો છે ને યાર કાકા. છે જ ને, હું ક્યાં ના પાડું છું. મને તો એમ થાય કે હવારના પોરમાં પેપરવાળા દૂધવાળા કેમ ના ઉઠી જતા હશે. ખરેખર બાકી શિયાળામાં સૌથી વધારે પૃથ્વી પર જો ગુરુત્વાકર્ષણ હોય ને તો એ પથારીમાં છે. હા નથી ઉઠાતું હો કાકા. અરે ખેંચે પથારી એની તરફ. એમાં પાછું સવારે તમારે નાહવાનું. બહુ અઘરું છે યાર. આ હિન્દીમાં કહેવત નથી, શું? ચુલ્લુ પર પાણી મેં ડૂબ મરના. હા એટલે કેવું, ખોબામાં પાણી લઈને ડૂબી મરવાનું એમ. આ ખબર છે. તો જો ખોબામાં પાણી લઈને ડૂબી શકાતું હોય તો પછી 2-4 છાંટા શરીર પર નાખો તો એ નાહવાનું કહી જ શકાય ને યાર. તમે ખરું લોજિક કાઢ્યું. હું યાર લો આ શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાઓ. લાયો તો બધું. બદામ ખાઓ, બદામ. મેમરી જોરદાર રહેશે. બદામ ખાઓ. અરે 15 બદામ ખાધી. એમ 15 બદામ હામટી ખાઈ ગયો છે. સવારથી 8મા ધોરણની મેડમ યાદ આવે જ મને. ત્યાં જામને લાવે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક કાકા. શું કરે છે? જમલ 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 લા ગ્લાસ પડસેલા માથામાંથી. આ શું બહુ કરી યાર આ સોંગ. એ તો જમાલ ગોટો. અરે ના. બેસ અહીંયા. હું યાર અરે કેટલું પોપ્યુલર સોંગ છે ખબર છે અત્યારે એનિમલ પિક્ચરનું. પણ એવરેજ સવારથી લઈને રાત સુધી 25 વાર આ સોંગ સંભળાય છે. બહુ ચાલ્યું છે યાર. પણ અને આની ટ્યુન સાંભળીને છે ને હવે અત્યારે આમ એવું મગજમાં ઉતરી ગઈ છે ને. હા તારી કાકી તો સવાર સાંજ ગમે તે ટોપિક હોય આ ટ્યુનમાં જ વાતો કરે છે. હે હવે જમવાનો ટાઈમ થાય ને હા તો તારી કાકી શું કે ખબર છે? હા સેવ ટામેટાનું શાક બનાવ્યું શેની સાથે દઉં. હે સેવ ટામેટાનું શાક બનાવ્યું શેની સાથે દઉં. બાજરા મકઈ ઘઉં બધાના અલગ લોટો. હે મેં કહું ગમે તે લોટ હોય બનાવીને હાલને યાર, ભૂખ લાગી છે. આવું કરે છે કાકી. આ સોંગ યાર બધી વાત સોંગમાં. લા જોરદાર કહેવાય. અરે હું તંબુરો જોરદાર. હમણાં સાંજે લગ્નમાં જવાના હતા હા તો તૈયાર થતા અંદર રૂમમાંથી આ સોંગ ચાલુ કર્યું. અચ્છા એટલે એના પોતાના લિરિક્સમાં શું? લગ્નમાં તો જઈએ છે ચાંદલો કરશું શું. હે લગ્નમાં તો જઈએ છે ચાંદલો કરશું શું. 10-10 50 100 ની બધી લાવો નોટો. મગજ જાય કે નહીં? રાત્રે હુતા પહેલા પણ હું કરે યાર. શું રાતનું શું છે? વહેલા જો સુઈ જઈએ તો વહેલી ઉઠી જવું. હે તું એન્જોય ના કર. હા ઓકે બોલો. વહેલા જો સુઈ જઈએ તો વહેલી ઉઠી જવું. શિયાળામાં રાત લાંબી ના દિવસ મોટો. હે કે દિવસ નાનો હોય ને તો ના દિવસ મોટો. હું બધું સેટ કરે છે લા. મારું એ મગજ ગયેલું. મેં તો આ બધું આખો બદલો લીધો. કઈ રીતનો? સવારમાં ગયો ને બાથરૂમ, હા એમાં આપણે ઇન્સ્ટન્ટ બનાવ્યું. શું? પોટી કરવા ગયો ઇંગ્લિશમાં કહેવાય એને પૂ. હે કાકા બહુ ખરાબ હતું. સાંભળજો મજા આવશે. પોટી કરવા ગયો ઇંગ્લિશમાં કહેવાય એને પૂ. જમાલ 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 ગોટો લાય લોટો. અલા કાકા પછી બંધ થઈ ગઈ છે અત્યારે બોલતી. તમે ખરા છો યાર. આ સોંગનો ટ્રેન્ડ લોકોનું પેશન ને હોબી થવા જાય છે. હા ગમે તે માથે ગ્લાસ મૂકીને લોર્ડ બોબી થવા જાય છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાય. હેલો. Na 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 na. તું હવે ફરી લપ ના કરીશ. આ સોંગ નું મૂક હવે. ઓ કાકી કેમ છો? બસ ભઈલું એકદમ મજામાં. તું કેમ છે? કાકી એનિમલ મૂવી જોઈ આવો ખરેખર.
મારી તો બહુ જ ઈચ્છા છે. જમલ ગટ મને તો એટલું બધું ગમી ગયું છે ને સોંગ. હમણાં જ મેં બાથરૂમમાં છે ને માથે ડોલ મૂકીને ટ્રાય કર્યો સ્ટેપ આખો. બોલો, લોકો માથે ગ્લાસ મૂકીને ટ્રાય કરે છે, આ ડોલ મૂકે છે. હશે યાર કાકા. ના, એની સાઈઝ પ્રમાણે તો ગેસનો સિલિન્ડર મૂકે તોય ચાલે. હલો, હા કાકી એવું કહેતો તો જોઈ આવો તમે એનિમલ જોઈ આવો. ચાલો હું તો રેડી જ છું. તે બહુ કાપા કાપ ને મારા મારીને એવું બધું છે યાર. તો નથી જવું. ઓકે, આમે સ્પેશિયલ એનિમલ જોવા જવાની જરૂર નથી. 35 વર્ષથી તમારી સાથે છું. એટલે ના, મને એનિમલ કે છે. જોયું ને તે? શું યાર કાકા. મારી કિંમત એની નજરમાં એટલી જ છે જેટલી એનિમલ ફિલ્મમાં પોલીસ વાળાની છે. એમાં પોલીસ જ નથી. એ જ સમજાવું છું. અરે મસ્તી કરો છો. તારે હું મને તો તમે કોઈ મસ્ત રોમેન્ટિક પિક્ચર જોવા લઈ જશો ને તો બહુ મજા આવશે. પણ આવા જોઈએ ને, આ જમાનામાં ક્યાં રોમેન્ટિક પડે છે. હા તો 2 રોમેન્ટિક વાક્યો કહી દો મારા માટે. મને ક્યાં યાર આ કહી દો ને એમાં શું છે. હું યાર બોલો ને. અરે બોલો ને. શું યાર, જ્યારે પણ તું તૈયાર થઈને વાવ. આખું આ બાજુ વચ્ચે કશું ડબડબ ના કરીશ. બોલો બોલો. જ્યારે પણ તું તૈયાર થઈને ગોગલ્સ પહેરે છે હા, ત્યારે એવું લાગે છે જાણે કોઈ પરી સ્વર્ગથી ઉતરીને વેલ્ડિંગ કરવા આવી હોય. લા જેવું ને તે પહેલું સાંભળ્યું. અરે પણ કાકીએ તો મસ્તી કરે. પણ મને નહીં આવડતું યાર આનું. આ રોમેન્ટિક મારો વિષય નહીં. બોલો હવે શું કરવાનું મારે. અરે કાકા પેલી 2 લીટી ગઈ નાખો, મેં તમને શીખવાડી હતી ને. હું લા 4 કદમ બસ 4 કદમ. હા, એ ગાઓ. 4 કદમ બસ 4 કદમ ચલ દો ના સાથ મેરે. પછી આગળ. પછી આગળથી રિક્ષા કરી લઈશું એમ. આ બે સોંગમાં આગળ એવું કે તો જવા દે ને, પહેલું જવા દે. આમનું આવું જ છે યાર. હટ. હાટ તું કીધું હાટ. એનિમલ વાળી. only on વેલકમ બેક. કાકા હા, ભાઈ યુટ્યુબ પર ઢગલા બંધ ધડાધડ સવાલો લોકો પૂછે છે, તો એક પછી એક લેવા માંડું. મારા માટે હા તો મેં તો આમ તો હવે ફ્રી જ છું. તા લેવા મારે ચાર હેન્ડ જેટલું આવડે એટલું કઈ નાખવું. તો સુપ્રિયાનો સવાલ છે. સુપ્રિયા 135 એવું લખેલું છે. હા, કાકા બહુ જ પૈસા આવી જાય તો શું કરવું છે. મને કહે છે હા વાપરવા છે, બીજું હું. સંગરી નથી રાખવા, બસ આમ જલસા કરવાની. પણ જેવા છે ને આપણે હા એવા રહીને મજા કરવાની એમ. મૂળ સ્વભાવ નહીં બદલવાનો. એટલે પૈસા હોય ને તો હેલિકોપ્ટર લઈને પતંગ લૂંટવા જવું, પણ પતંગ તો લૂંટું જ એમ. બરાબર છે. એટલે મૂળ સ્વભાવ નહીં બદલવાનો ટૂંકમાં. કરેક્ટ. પછી છે બાલુભાઈ ચોકસી શું કહે છે? કે આપણા વખતનું અને અત્યારનું સાયન્સ એન્ડ ટેકનોલોજી કેવું બદલાયું. બહુ સાહેબ, ઘણું બદલાયું. રોજ કંઈક નવું નીકળે છે. કરેક્ટ. હા નારિયેલના 2 ટુકડા કરી બંને કાચલી પર આમ વચ્ચે દોરી બાંધી હેલો હેલો ટેલિફોન ટેલિફોન આવું રમતા હતા. તે અત્યારે સીધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી સુધી આવી ગયું. નહીં હું કે એ લોકો એઆઈ. હા એટલે એ જ બરાબર બોલ્યા તમે. નાનપણથી મેં સાંભળ્યું છે હા કે વીજળી પાણીથી બને છે. હા બરાબર છે. હું બરાબર છે. ખરેખર બરાબર છે. વીજળી પાણીથી જ બને છે. પણ લાઇટ બિલ જોઈને તો એવું લાગે છે કે વીજળી છે ને શુદ્ધ દેશી ઘીથી બને છે ભાઈ. પછી નિકુંજનો સવાલ છે. નિકુંજ હા, કે એમપીમાં મામા ગયા. હવે કોની વાત કરે છે? અરે મામા ગયા એટલે આ પોલિટિશિયન આપણા ચીફ મિનિસ્ટર. હા, મને તો એનું પર્સનલ એમપીમાં મામા ગયા તો આપણે શું કરવાનું? એમ નહીં, પોલિટિક્સનું કહે છે. હા ભાઈ, એમપીમાં લાડલી બહેનોને કહી દીધું મામાએ શું કે મૂંગફલી મેં દાના નહીં, હમ તુમ્હારે મામા નહીં. અરે બાપરે, ખરું થયું એકદમ. પણ એકદમ આમ સીએમ નો ચહેરો ચેન્જ થયો એ તો જબ્બર શોકિંગ હતું નહીં? બહુ શોકિંગ. અને એના પહેલાનો માહોલ પણ જબ્બર હતો. એટલે જીતનો દાવો બધી જ પાર્ટી કરતી હતી, પણ ઢોલકવાળાનું બુકિંગ કરતા બધા ગૂંચવાતા હતા. પછી એમપી રાજસ્થાનના અમુક ભાઈબંધો મને કહે હા કે હવે તો ક્રિકેટ અને ઇલેક્શન. હા ક્રિકેટ અને ઇલેક્શનમાં તો કે હવે રિઝલ્ટ આવ્યા પછી જ ફટાકડા અને મીઠાઈ લેવાય. હા બાકી લેવું જ હોય ને તો રિઝલ્ટ પહેલા બાટલી લેવાય. હે જીતે તો સુખમાં કામ લાગે, હારે તો દુઃખમાં કામ લાગે, એવું બધું કહેતા હતા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on ફોન આ લે મેં જ ઉચકું. હેલો
હા જીજુ કેવું છે? શું કહે છે ભાઈબંધ? બસ જો ભાઈબંધના મેરેજમાં જ આવ્યો છું. કોકના લગ્નમાં ગયો છે? હા ભાઈબંધ જ થયા. ખરેખર એવું છે ને? ગમે તને લગ્નમાં ઘૂસી નહીં ગયો ને? નાના ભાઈબંધના જ મેરેજ થયા અને એમાં શું થયેલું જીજુ, હા. એ લોકોએ ભાગીને લગ્ન કર્યા હતા પણ પછી એમના કેવું મમ્મી પપ્પા માની ગયા એટલે ફરી બધું ધામધૂમથી કરે છે. લોકો શિયાળામાં કેમના ભાગીને લગ્ન કરતા હશે? હા ખરેખર. અહીંયા તો બેડ પરથી ઊભા થઈને રિમોટ લેવામાં પણ આમ જીવ જાય. તા જીજુ હા મારો પેલો વિડીયો મેં મોકલેલો વિડીયો જોયો. હા જોયો. બધી જોરદાર બધી ધમાલ કરે છે. જબરું નાચ્યો છે તું. આમ પેલો કરંટ લાગ્યો એવું. તે જીજુ હા મેં નહીં નાચ્યો. મેં જોયું ને. અરે વગર સ્વેટરે ઠંડીમાં ધ્રુજતો તો મેં. એવું છે? હા યાર આજે મજા કરીશ મેં. આજે થોડુંક સારું છે ને તો આજે મેં બધા ફોટા ચડાવવાનો છું સોશિયલ મીડિયા પર. જો મહેશ, હા જીજુ. તું ભલે કાલા ખટ્ટા હોય, વાંદરી પાના જેવા દાંત હોય, એ કોઈ પાપ નથી. હા ઇટ્સ ઓકે. હા પણ પછી આવા લસણ જેવા મોઢાની સેલ્ફી લઈને 50 જણને ટેગ કરવું એ અત્યાચાર કહેવાય. સારું મેં ટેગ નહીં કરવું. અને પછી મારું કેવું? શોધવાનું ચાલુ છે. મગજ પર નાઈશ ત્યાં સુધી જલસાકાર મૂકી દે ફોન. ઓકે ઓકે. અને જલસા છે. કેમ ફેબ્રુઆરી સુધી લગ્નો છે. હતો? 2 જોડી કપડાં હોય અને નાગિન વાળો ડાન્સ આવડતો હોય એટલે આગલા 90 દિવસ સુધી આ ભૂખ્યો મરવાનો નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા પેલા યુટ્યુબના સવાલો કન્ટિન્યુ કર્યું. લોકોના ધડાધડ સવાલો આવે છે. હા પૂછ. દિનેશભાઈ એવું કહે છે કે કાકા મોટી ઉંમરે પણ લગ્ન કરી શકાય ને? કરાય જ ને ભાઈ. તમે મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી, સોશિયલી બધી રીતે ફિટ હોય તો કરાય. બરાબર છે. તોય ટાઈમસર ઉંમર પ્રમાણે કરી નાખે તો સારું. બાકી અમને એક હમણાં કંકોત્રી મળી હતી. હા કેવું લખ્યું હતું બોલ? મહેંદી રસમ માથામાં સાંજે 7:30 વાગે અને હાથમાં 8:30 વાગે. માથા. ઉંમર જતી રહે પછી શું કરવાનું? એટલું બધું હસવાઈ ગયું મને. બીજો સવાલ લઉં છું. હા યોગેશ 349 હા આવું કેવું? એવું હોય અમુક પેલા યુઝર આઈડી હોય ને. યોગેશ 349 નો સવાલ છે, હા વાય વી કાન્ટ વિન આર્ગ્યુમેન્ટ વિથ વાઇફ? યોગેશ નામ છે ને ઇંગ્લિશમાં. આ તો ના પૂછે. એટલે સાદા દહીંનું યોગટ કર્યું આને જેવું. હા મેં જવાબ આપો ને તમે. હા ભાઈ બરાબર છે. આર્ગ્યુમેન્ટ ના જ જીતી શકાય એ વાત બરાબર છે. બીકોઝ સી હમણાં કેવું છે યોગેશ, હા હમણાં જ તમારી કાકીથી છે ને ટેબલ પર મૂકેલી ફૂલદાની તૂટી ગઈ. અચ્છા. તો આર્ગ્યુમેન્ટમાં એવું ખબર પડી કે 21 વર્ષ પહેલા મેં જ ખોટી જગ્યાએ મૂકેલી. લવું છે હા મારે પણ એક માંગવું આવ્યું છે હા કાકા. એમ. પણ છોકરીની હાઈટ કમ્પેરિઝનમાં એટલે મારી સાથે કમ્પેર કરો ને તો છોકરીની હાઈટ નાની પડે છે. હા પાડી જ દે તરત જ. કેમ? પગ દબાવવાના આવશે ને તો ફટાફટ પતી જશે. તો યાર સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા હા પેલા યુટ્યુબના સવાલો કન્ટિન્યુ કરું ને. બે કેટલા સવાલો કાઢ્યા ત્યાં છે. અરે બહુ જો લોકો પૂછ્યા જ કરે છે. પણ શું છે? મિતેશનો સવાલ એવું છે કે કાકા ઉધાર આપેલા કેમના પાછા લેવા? દુઃખ ઊભા કર. દુઃખ એટલે આપણી ત્યાં પહેલા દુઃખ સાંભળીને ઉધાર આપવા પડે હા અને પછી આપણું જ દુઃખ સંભળાવીને પાછા માંગવા પડે. આ એક જ રસ્તો છે. હા સાચી વાત છે કાકા. અને તે વખતે આપણને ઝેર જેવા સમજે. જે લોકોને આપણે ઝેર જેવા લાગીએ એ પણ આપણને ક્યાં ગુલાબજાંબુ જેવા લાગે છે બકા. આપણી અંદર એટલું જ ઝેર છે. અરે તમે કહો છો હું કાકા, પણ લોકો આત્મહત્યા કરે છે ખબર? આવો વિચાર આવે ને એટલે આપણે આપણા ભાઈબંધોના ફોટા જોઈ લેવાના. કેમ? અને પછી વિચારવાનું કે જો આ લોકો હજુ અહીંયા છે તો આપણે ઉપર જઈને શું કામ છે. તમે બહુ આપ્યા નહીં ભાઈબંધોને ઉધાર? પાછા આપતા નહીં યાર. પ્રોબ્લેમ એ છે નથી જ આપતા ને. 8,000 મહિને પગાર નહીં પણ સૂર્યકુમાર યાદવને મુંબઈએ ખાલી 8 કરોડમાં જ કેમ ખરીદ્યો એની ચિંતા થાય છે એ લોકોને. તું ભાઈ મારા 10,000 હાલને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.
Undian. Radio City. Radio City વેલકમ બેક કાકા. હા તો હવે છેલ્લા થોડાક બીજા સવાલો લઈ લઈએ યુટ્યુબ પરથી. બે તેમ બહુ કરી આજે કેટલા સવાલો કાઢ્યા પણ હું જવાબો ક્યાંથી કાઢું? અરે જુઓ ને, ના પછી મને આ છે ને ડાબી બાજુ આ પાંસળી દુખેલા. આવા જવાબ આલો તમે. હું છે તો ફટાફટ પૂછ ચાલ. સવાલ એ છે, હા પૂનમ કે છે, પૂનમ હા કે અમે હસબન્ડ અને વાઈફ હમણાં મેરેજ કર્યા છે, હમણાં એટલે બહુ રિસન્ટલી, હા પણ છેલ્લા 2 મહિનાથી સતત લોકો ને મહેમાનો ક્યાંથી આવ કરે છે, તો શું કરીએ? તો પૂનમ ના આવે મહેમાનો એટલે મળવા ના આવે એમ? એવું નહીં કાકા, કંટાળે ને યાર. એટલે તારે જો સાવ બંધ કરવા હોય લોકોને આવતા, હા કેમ કે આમે તું હમણાં પરણીને આવી છે ને એટલે બહુ લોકો તને ઓળખતા નહીં હોય, હા તો તું શું કર, હા બહાર દિવાલ પર લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ એવું બોર્ડ માર દે. એટલી બધી રાહત રહેશે ને તને. ભલા નહીં આવતું કોઈ. લોકો ગભરાઈ જાય છે. શું બીજો એક લઉં છું સવાલ. હું યાર સાંભળો ને, જોયલનો સવાલ છે. જોયલ, હું કે મફત પેટ્રોલ જોઈતું હોય તો શું કરાય? મફત પેટ્રોલ જોઈતો તો શું કરે એમ? હા. ગેરેજ ખોલાય. હે? વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, લાઈફ ટાઈમ શાંતિ. ના ખબર પડી. તે આજ દિન સુધી ગેરેજ વાળાને પોતાની બાઇકમાં પેટ્રોલ ભરાવતા જોયો છે? હે? વિચાર. ના યાર. મેં નથી જોયો. ખ્યાલ આવ્યો તને? બધું ગ્રાહકોની ટાંકી પર જ હોય. હવે એક કે સવાલ ના કરતો, હવે મારી કેપેસિટી હોય. હા, ઓકે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.